જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું શગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે હું શેર કરીશ અમદાવાદના મણિનગરના ઠક્કરના હાંડવાની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા જઈને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરો. તો ચાલો હાંડવો બનાવવાની શરૂઆત કરીએ. આપણે સરસ મજાનો હાંડવો બનાવવાનો છે તો તેના માટે મેં અહીં 4 જાતની દાળ લીધેલી છે. 50 ગ્રામ ચણાની દાળ લીધેલી છે, 50 ગ્રામ મગની દાળ ફોતરા વગરની લીધેલી છે અને 50 ગ્રામ મૈસૂરની દાળ લીધેલી છે અને 50 ગ્રામ તુવેરની દાળ લીધેલી છે. એક ભાગની દાળ હોય તો 4 ભાગના ચોખા રાખવાના. સૌપ્રથમ પહેલાં આપણે આ પાંચેય વસ્તુને સરસ રીતે ધોઈ લેશું. ચોખા તમે ગમે તે લઈ શકો. અહીં મેં ઘરમાં જે ચોખા ખાઈએ તે જ લીધેલા છે. મગની ફોતરાવાળી દાળ નાખી દેશું. ચણાની દાળ નાખશું. અહીં મેં તુવેરની ઓઇલવાળી દાળ લીધેલી છે. તમે કોરી દાળ પણ લઈ શકો છો. મૈસૂરની દાળ નાખી દેશું. આ બધી વસ્તુને મિક્સિંગ કરી લેશું. હવે 3 પાણીમાં આપણે આ પાંચેય વસ્તુને ધોઈ લેશું જેથી કરીને અંદર જે રજ રહેલી હોય તે નીકળી જાય. આ રીતે પાંચેય વસ્તુને ધોઈ લેવાની. જેમ જેમ આપણે આ વસ્તુને ધોશું એમ એકદમ બધી વસ્તુ લાઇટમાં આવી જશે અને પાણી પણ એકદમ ચોખ્ખું થઈ જશે. રીતે ધોઈ લેવાની. પાંચેય વસ્તુ હાઈ ક્લાસ ધોવાઈ ગઈ છે તો હવે આપણે પલાળવા મૂકી દેશું. આ રીતની બધી વસ્તુ ડૂબે તેટલું પાણી રાખવાનું. આ વસ્તુને આપણે 4 કલાક પલાળવાની છે. ઢાંકીને મૂકી દેશું. બીજી આમાં કોઈ વસ્તુ નથી નાખવાની. આપણે જે હાંડવો બનાવવા માટે વસ્તુ પલાળવા મૂકેલી હતી તે હવે જોઈ લેશું. તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ રીતે પલળી ગઈ છે. આ રીતે દાણો દબાવીને જોઈ લેવાનો. એકદમ ટુકડા થઈ જાય છે. હવે આમાં જે પાણી રહેલું છે તે બહાર કાઢી લેશું. હવે આપણે આ બધી વસ્તુને તાજા પાણીમાં ધોઈ લેશું જેથી કરીને જે સ્મેલ આવતી હોય તે નીકળી જાય. આપણે આ બધી વસ્તુ તાજા પાણીમાં ધોઈ લીધી છે તો હવે આપણે આને પીસી લેશું મિક્સર જારમાં. પીસવા માટે મોટી મિક્સર જાર લીધેલી છે તેમાં પેસ્ટ તૈયાર કરશું. આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે જોઈ લેશું. આ રીતનું એકદમ દરદરું પીસવાનું. એકદમ ઝીણું પ્યોરી નથી તૈયાર કરવાની. આ રીતનું કણીવાળું હોવું જોઈએ. આ બેટરને આપણે ઊંડા વાસણમાં કાઢીશું.
આ રીતનું બધું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતે સરસ રીતે ફેટી લેવાનું. આ રીતનું ઘાટું હોવું જોઈએ. વધારે બેટરને નરમ નથી રાખવાનું. હવે આ બેટરમાં આપણે ખાટું દહીં નાખી દઈશું. બેટરમાં નાખવા માટે ખાટું દહીં લીધેલું છે 1 વાટકી, તે નાખીશું. બધું એક ગ્લાસ ફેટી લેવાનું. આ રીતે તમે ફેટશો એટલે કણકણમાં હવા ભરાઈ જશે અને આથો ઝડપથી આવી જશે. હવે આપણે આ બેટરમાં 1 ચમચી નમક નાખી દઈશું. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું. હજુ એકવાર ફેટી લેશું. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે ઝડપથી આથો આવી જાય છે, એટલે આપણે 1 કલાક જ રાખીશું આથો લાવવા માટે. હંમેશા આથો લાવવા માટે ઊંડા વાસણનો જ ઉપયોગ કરવાનો. ઢાંકીને મૂકી દેશું 1 કલાક માટે. આપણે આથો લાવવા માટે હાંડવાને 1 કલાક મૂકેલો હતો, તે હવે જોઈ લઈએ. તમે જોઈ શકો છો ને, આથો એકદમ ફૂલી ગયો છે. આ રીતનું બેટર થઈ જવું જોઈએ. ગરમીની સિઝન છે એટલે આથો ઝડપથી આવી જાય છે. હવે બધું બરાબર સરસ રીતે ફેટી લેશું, પછી બાકીના મસાલા કરીશું. હવે તેમાં બાકીના મસાલા કરશું. સૌપ્રથમ તો પહેલાં તેમાં લીલી મેથી નાખીશું. એકદમ ઝીણી સમારી લેવાની. મેથી હંમેશા કૂણી લેવાની. મેથી નાખવાથી હાંડવામાં ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. હાંડવાને સુપર ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી વરિયાળી નાખીશું. થોડાક લીલા ધાણા નાખી દેશું, તે પણ સરસ રીતે ઝીણા સમારવાના. હાંડવાને ખાટો મીઠો અને ચટપટો બનાવવા માટે 1 ચમચી ખાંડ નાખી દેશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. હવે તેમાં 1 ચમચીની ચોથા ભાગની હળદર નાખી દેશું. ચોથા ભાગની હિંગ નાખશું. નમક આપણે થોડુંક જ નાખીશું, કારણ કે પહેલાં પણ નાખેલું હતું. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું, જેથી કરીને આપણો હાંડવો અંદરથી એકદમ સોફ્ટ બને. અડધી ચમચી જેટલા કુકિંગ સોડા નાખી દેશું. કુકિંગ સોડાની જગ્યાએ તમારે ઈનાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અડધા લીંબુનો રસ નાખી દેશું. હવે બધું મિક્સિંગ કરી લેશું. આ રીતે સરસ ફેટી લેવાનું. બેટર હાઈ ક્લાસ તૈયાર થઈ ગયું છે, તો હવે બનાવવાની શરૂઆત કરશું. હાંડવો બનાવવા માટે મેં અહીં કઢાઈ લીધેલી છે, તેમાં બનાવશું. ગેસ ચાલુ કરશું. કઢાઈને ગરમ થવા દેશું. કઢાઈ એક ગ્લાસ ગરમ થઈ ગઈ છે, તો તેમાં થોડુંક તેલ નાખીશું.
તેલ ગરમ થઈ જાય પછી રાઈ નાખીશું. તેલ હાઈ ક્લાસ ગરમ થઈ ગયું છે તો તેમાં 1 ચમચી ઝીણી રાઈ નાખીશું. હંમેશા વઘાર કરવામાં ઝીણી રાઈનો જ ઉપયોગ કરવાનો. રાઈ સરસ ફૂટી જાય પછી તલ નાખીશું. હિંગ નાખી દેશું 1 ચમચીની ચોથા ભાગની. સફેદ તલ નાખશું 1 ચમચી. આ બધી વસ્તુ સરસ રીતે ફૂટી જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો. હવે તેમાં હાંડવો નાખી દઈશું. આ રીતે ચમચાથી ફેલાવી દેવાનો. હાંડવાને ધીમા ગેસ ઉપર જ પાકવા દેવાનો જેથી કરીને સરસથી ક્રિસ્પી બને. ઉપર થોડાક તલ વેરી દેશું. ઉપરથી ઢાંકી દેશું જેથી કરીને સરસ રીતે પાકી જાય. 5 મિનિટ પાકવા દેશું પછી ફેરવશું. હાંડવાને 5 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશું. હવે ફેરવી લેશું. બીજી બાજુ પણ આપણે પકાવી લેશું. આ રીતે ફેરવશો એટલે તૂટવાની બીક નહીં લાગે ને આરામથી ઉખડી જશે. ઉપરથી ઢાંકી દેશો એટલે બીજી બાજુ પણ સરસ રીતે પાકી જાય. બીજી બાજુ પણ જોઈ લેશું. આ રીતે ફરવા લાગે પાકી જાય એટલે. હાંડવો રેડી છે. ગેસ બંધ કરી દેશું અને હાંડવાને નીચે ઉતારી લેશું. જોઈ લઈએ બીજી બાજુ પણ પાકી ગયો છે કે કેમ. જુઓ કેટલો સરસ હાંડવો તૈયાર થયો છે. હવે હાંડવાના પીસ તૈયાર કરશું. જોઈ શકો છો ને એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી. તો તૈયાર થઈ ગયો છે અમદાવાદના મણિનગરના ઠક્કરનો હાંડવો. તમને જો હાંડવાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને હાંડવાની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો. ખૂબ જ બધાને ખાવાની મજા આવશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.